કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે કે મારા નવા બ્લોગમાં. તો આજે આપણે ફરીથી એકવાર નવા બ્લોગમાં આવી જશે અને આજે આપણે વાડી આવી જશે કારણ કે આપણે બધું અહીંયા હળગાવવાનું હતું. કારણ કે આપણે ઘઉં કાઢી લીધા એટલે એના થળિયા બાકી હતા એટલે એને હળગાવીને આપણે ખેતર ચોખ્ખું કરવાનું હતું. તો તમે બ્લોગમાં બના રહેજો. તો આ આપણા ઘઉં છે જેને આપણે હળગાવવાના છે ને આજે બધું કામ કરવાનું છે. અહીંયા હળગાવીને બધું ખેતર ચોખ્ખું કરવાનું છે ને આપણે માણાએ જો કેતરી વેચડ્યો કેતરા પડે તમારે કેતરા ખવાય તો હાલો. ઉનાળામાં કેતરા ન ખવાય, પાણીની ધેક લાગે કારણ કે વાડીએ હોય એટલે પાણીની ધેક બહુ લાગે. એટલા ઘઉં છે આપણે 1 વીઘામાં ઘઉં કર્યા હતા ને 1 વીઘામાં જવાર કરી હતી ને 5-7 ચારા હતા એને લહણ કરી દીધું. તો આપણે આ માણસો લઈને આવ્યા 4-5 માણસો છે એને આ ઘઉં હળગાવવાના છે. તો આપણે નારિયેળીના તાલા જોઈએ એટલે આપણે કાંઈકથી ગોચી આવીશું આડી ને બધા ઘઉં હળગાવી નાખવાના છે. તો અત્યારે હાલો આપણે 20 વર્ષ જૂની વાવ છે એને આપણે જોઈ આવીએ. તો તમે બ્લોગમાં બના રહેજો. તો હાલો અત્યારે તમને આડી વાવ બતાવી દઉં. તો અત્યારે આપણે આવી ગયા છે વાવ પાસે. તો હાલો અત્યારે હાલીને બે છે. અહીંયા બહુ કચરો છે, કાંટાને બહુ છે. હાલો તો અત્યારે આપણે પૂગી ગયા. હાવ જૂની વાવ છે, કપડી ગયેલી છે. મને તો બીક લાગે આમાં જોવું કે આ બધું કપડી જાય નહીં. આ જો કેટલી જૂની વાવ છે, જો લાકડા ને બાકડા ને બધું ભરી દીધું ને અહીંયા મંદિર છે ભૂતળા દાદાનું. સાયરન માં કઈ ગયા? ક્યાં છે? હા ઉરા સાયરન માં. ક્યાં માં કઈ મને તો અત્યારે આપણે ઘઉં ને હળગાવવાના હતા એટલે આપણે હું જો ખપાળી લઈ આવ્યો ને અમારા માણસો એક તાલું લઈ આવ્યા. તારા માણસો તારે ભાંગી ગયું. અમારા માણસો કહે ને કે વાડી આવ્યા તો બધા માણસો જ કહેવાય અત્યારે. તું અમારો નોકર છે, તારા શેઠ છે એમ. તાલા લઈ આવ્યા ને આપણે ઘઉં ને હળગાવવાના છે. તો અમે હળગાવી નાખ્યા કોકે અડધા, તો આપણે અડધા હળગાવવાના છે. આમાં ક્યાંથી ક્યાં સડી છે. હા આપણે જો આ પાના 2 લઈ આવ્યા અને કીધું તો ઘણા બધી લાવવાના. આ લોકો 2 પાના લઈ આવ્યા. આ જો પાનું રહી ગયો. હાલા હું બટકા કરી નાખ્યા, હાલ છે નહીં એમાં. તો હકાવ્યું હાલીએ ત્યાં સુધી પછી આપણે ઓલવી નાખીએ. એમાં હું ના ઓલવાય કરું અત્યારે. તો જો અત્યારે આપણે 2 બાજુ હળગાવા બાંધી ગયા. અહીંયા જો હળગાવા બાંધી ગયો ને ઓલે પર એક જો ઢીગલો કરીને હળગાવે ને આપણે આખા બધા ઘઉં હળગાવી નાખવાનું છે. ખપાળી મેં મૂકી દીધા, ખપાળી લઈ લઈએ અહીંથી. ઓલી સાઈડમાં બધું હરખું કરવાનું છે. આ જો અહીંયા હળગાવે તો કરો. અત્યારે આ બધું હળગાવવાનું છે. આપણે કપાળી સામે મૂકી આવીએ ને હળગાવવાનું શરૂ કરી દઈએ. બધું ભેગું કરવાનું છે. હા જો હળગાવે હળગી જાય તો સારું. હળગું તો કરું જો જરી હળગ્યું આપણે હળગાવી નાખવાનું છે આખું ખેતર આ વખતે. તો તમે બ્લોગમાં બનાવી રહેજો. તો અત્યારે જો આપણા માણસો આ આખું અડધું ખેતર હળગાવી નાખવા. જો એટલું હળગાવી નાખ્યું ને આજે હળગાવતો જાય લેન મેં. આપણે આવું આવડે નહીં હળગાવતા. આ હેઠો હળગેલા ભાઈ, હેઠો હળગાવી નાખીએ ક્યાંક કોકનું. ઓલે પર ઓલો ઢીગલો હળગાવી નાખ્યો ને આ જો આ લાઈન ટુ લાઈન કરતો જાય. આ હેઠો કાંઈક હળગાવી નાખ્યા. આ જો તમે તારે જોરદારનું હળગાવી નાખવા બધું. હા તાપડ તો જો લાગે અહીંયા જોરદારનું હળગી ગયું છે. ઓલી સાઈડ ઓલો હળગાવે તો સારું. વાહ એ ઘટે નહીં એમ હો, પણ લૂ બહુ લાગે આગળ વ્યા જાય સાઈડમાં. આપણો માણા પણ હળગાવી રહ્યો. ઓહો તાપડ તો જો લાગે જવું તો હળગેશ ત્યાં જોઈ લો. હા 5 મિનિટમાં ખેતર સાફ. ઓલો ભેગ્યું જો ભેગ્યું. જોવ તો તાપતો જો થાય ખાલી જો. તો હાલો અત્યારે આપણે આખું ખેતર હળગાવી નાખ્યું ને હવે અહીંયા જરી કેવું રહ્યું. બાકી ઓલે પર આખું બધું હળગાવી નાખ્યું. જો તમે એકદમ ચોખ્ખું થઈ ગયું આખું ખેતર. ક્યાંક રહી ગયું હળગાવવાનું બાકી હતું ને હવે અહીંયા જરીક રહ્યું ને આકરનું આ બધું હળગી ગયું ને આ બધું અહીંથી એટલું હળગાવી નાખવાનું હતું ને એમાં સમા હોય એટલે માંડવી વાઈ દેવાય. આ જો તમે આપણે 2 વીઘાનું ખેતર છે. ઘઉં ન હોય સોમામાં માંડવી મારા ભાઈ. હાલો જો હળગાવી નાખ્યું ને અહીંથી જરીક રહ્યું આપણે ભેગું કરી લેવું. અહીં જો એટલું કાકડો કળીને હળગાવે સાહેબ ભાઈ.
તો યાર અમારી ચેનલમાં ન હોય તો યાર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યાર. પણ કે સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરવાના છે યાર. જો ભાઈ મને ધગાવતું નહીં કેટલું અત્યારે. હા જો આરતી મારી તો મને હેરકો કરતી તો હું બે પાનમાં થઈ જાય બીજું કઈ નહીં. તો હાલો હવે હું કામ રહ્યું. તો હાલો અત્યારે આપણે ઠાકી જા એટલું ખેતર હળગાવીને હવે પાણી પી લઈએ. પાણી પીવું એવો હા અમારે આટલું લાવવું પડે ભાઈ, તારા નોકર કારણ કે આ જો એટલું આપણે હળગાવીને કોઈ ઠાકી જ હોય. કેટલું હળગાવીને ગયું આખો ખેતર સાફ બને. અમને થતું અન્ય નથી થતું એ તો એમાં નોકર. ના ના ભાઈ આપણે બ્લોક ઉતારવાનો હોય ને. હવે કંઈ બાકી નથી, હવે જરીક બાકી રહ્યું છે હળગે છે એટલું ને બીજું કંઈ રહ્યું નથી. ઠાકી જાય એટલે આપણે પોરો ખાઈ લઈએ. હાલો તો અત્યારે આપણે અડધી કલાક જેટલો પોરો ખાઈ લીધો અને પાછા આપણે કામે લાગી જાય, કારણ કે અત્યારે હજી ઘણું કામ બાકી છે ને આપણા માણસો એ મોબાઈલ રમેશ. તો હાલો એ ઉભા થાવ કાયકા ઓલે પર એક ઢીકલો છે હળગાવતા હોઈએ પછી કામ પૂરું થઈ જાય ને પછી આપણે બ્લોગને સમાપ્ત કરી દઈએ. તો હાલો હવે ગાયકા કામે લાગી જાય. આમથી મારા બા હાથ કરે છે કે હાલો ગાયકા ઉભા થાવ, 5:30 જેવા થઈ ગયા. મમ્મી હાથ કરે તો હવે બીજું કંઈ કામ બધું નથી, હવે એટલું કામ રહ્યું પછી ખેડાવીને જ છે. બધે હાલ તું ઘેર જવાનું છે. પછી હાલીને આપણે ઘેર જવાનું છે. ગાડી આપણા ભાઈ લેતા જાય એટલે શું કરવું? તો મેં સાયકલ લેકે જાઉં કા. તારી પાસે સાયકલ છે પણ અમારે તો હાલીને જવાનું રહ્યું ને. હવે અમે હાલીને બીજા અહીંથી 2-3 કિલોમીટર આગું થાય. તો હાલો અત્યારે આપણે વાડીનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ને અત્યારે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે 6:30 થઈ ગયા. ને તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો મળીએ કાલના નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ. અને હા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય શ્રી રામ.